નમસ્કાર મિત્રો, હું શ્રેયસ વિદ્યાલયથી કિરણબેન। આજે આપણે ધોરણ 7 ગુજરાતી માધ્યમ વિષય સામાજિક વિજ્ઞાન વિષયાંક પ્રકરણ 2 પૃથ્વી ફરે છે પાર્ટ 1। તો મિત્રો, આપણે પૃથ્વી ફરે છે, આપણે જાણીએ છીએ કે આપણે પૃથ્વી પર રહીએ છીએ, આપણે પૃથ્વીની સપાટી ઉપર રહીએ છીએ। તો કે પૃથ્વી ફરે છે, બરાબર। પૃથ્વીની ગતિ 2 પ્રકારની છે, તો કે તે વિશે આપણે વિસ્તૃત સમજૂતી આ પ્રકરણમાં મેળવવાના છે। તો આ પ્રકરણના મહત્ત્વના મુદ્દામાં આપણે જોઈશું તો કે પૃથ્વીનું પરિક્રમણ કે ધરીભ્રમણ, બરાબર। પૃથ્વી પોતાની ધરી પર ફરે તેને ધરીભ્રમણ કહેવાય, પરિભ્રમણ કહેવાય, એટલે કે તેની દૈનિક ગતિ। ત્યાર પછી નંબર 2 પરિક્રમણ। પરિક્રમણ એટલે કે પૃથ્વી સૂર્યની ફરતે ફરે છે તેને પરિક્રમણ કહેવામાં આવે, એટલે કે એની વાર્ષિક ગતિ। ત્યાર પછી મુદ્દા નંબર 3 લાંબા ટૂંકા રાત્રિ દિવસ, બરાબર। લાંબા અને ટૂંકા દિવસો, ત્યાર પછી રાત્રિ અને દિવસ કેવી રીતે થાય છે તે વિશે આપણે સમજૂતી મેળવીશું। ત્યાર પછી ઋતુઓમાં પરિવર્તન થાય છે તે વિશે આપણે સમજૂતી મેળવીશું। ત્યાર પછી મધ્યરાત્રિનો સૂર્ય, તો તે વિશે આપણે વિસ્તૃત સમજૂતી આ પ્રકરણમાં મેળવવાના છે। તો આ પ્રકરણના મહત્ત્વના મુદ્દા આપણે જોયા। ત્યાર પછી પ્રસ્તાવના, તો કે પૃથ્વી ફરે છે, આપણે પૃથ્વીની સપાટી પર રહીએ છીએ, પૃથ્વી જે ફરે છે તેને પરિણામે રાત અને દિવસ થાય છે, તો તે વિશે આપણે સમજૂતી મેળવવી જરૂરી છે। તો તમે ભમરડો રમતા હશો, બરાબર। તો તે ભમરડો જે ફરે છે તે શેના પર ફરે છે? તો કે ભમરડો જે ફરે છે તે પોતાની ધરી પર ફરે છે। એ જ રીતે પૃથ્વી પણ પોતાની ધરી પર ફરે છે, અને આપણે જોઈએ તો કે તેને પરિણામે પૃથ્વીની 2 પ્રકારની ગતિ છે, દૈનિક ગતિ અને વાર્ષિક ગતિ। તો કે દૈનિક ગતિ એટલે શું? દૈનિક ગતિ એટલે કે પૃથ્વી પોતાની ધરી પર ફરે તો તેને દૈનિક ગતિ કહેવાય, તેને પરિણામે રાત અને દિવસ થાય છે। અને પૃથ્વી સૂર્યની ફરતે ફરે તો તેને વાર્ષિક ગતિ કહેવામાં આવે છે। વાર્ષિક ગતિ એટલે કે વર્ષ દરમિયાન 365 દિવસ જે હોય છે, 12 માસ જે હોય છે તેને આપણે વાર્ષિક તરીકે ઓળખીએ છીએ, એટલે કે વાર્ષિક ગતિ। એટલે કે પૃથ્વીને સૂર્યની ફરતે પ્રદક્ષિણા કરતાં કેટલો સમય લાગે છે? 365 દિવસ લાગે છે, જેને આપણે વાર્ષિક ગતિ તરીકે ઓળખીએ છીએ। તો આ રીતે આપણે જોઈએ તો કે ભમરડો એ પોતાની ધરી પર ફરે છે, એ જ રીતે પૃથ્વી પણ પોતાની ધરી પર ફરે છે। ત્યાર પછી આપણે જોઈશું તો કે ભમરડો, ચકરડી વગેરે રમકડાથી તમે રમો છો, બરાબર। ભમરડો તો બધા જ રમ્યા હશો, તે નિશ્ચિત રીતે પોતાની ધરી પર ફરે છે। આવી જ રીતે આપણી પૃથ્વી પણ ફરે છે। બ્રહ્માંડના દરેક ગતિમાન પદાર્થોની જેમ પૃથ્વી પણ 2 પ્રકારની ગતિ કરે છે, તો કે દરેક પદાર્થ ગતિમાન હોય છે, એ જ રીતે પૃથ્વીને પણ પોતાની ગતિ છે, 2 પ્રકારની છે, એક તો દૈનિક ગતિ અને વાર્ષિક ગતિ। પૃથ્વી પોતાની ધરી પર ફરે છે અને સૂર્યની આસપાસ પણ ફરે છે। જે રીતે આપણે જોઈએ તો કે મેળામાં આપણે જે ચકડોળ જોઈએ છે, તમે ચકડોળ જે જોઈ શકો છો, બરાબર। આ જે ચકડોળ છે તે પોતાની ધરી પર તો ફરે જ છે, પરંતુ સાથે સાથે આ જે છે તે પણ પોતાની રીતે ફરે છે, એટલે કે પોતાની ધરી પર તો ફરે જ છે, અને સાથે સાથે આપણે જોઈએ તો કે આ જે ચકડોળ છે તે પણ આખું ફરે છે, એટલે કે પોતાની ધરી પર પણ ફરે છે અને પ્લસ એ પોતે પણ ફરે છે। એ જ રીતે જે પૃથ્વી છે તે પોતાની ધરી પર તો ફરે જ છે અને સાથે સાથે સૂર્યની આસપાસ પણ ફરે છે। તમે જોઈ શકો છો કે જે સૂર્ય છે, આ જે સૂર્ય છે તેની આસપાસ પૃથ્વી ફરે છે, એટલે કે તેને શું કહેવાશે? પરિક્રમણ। સૂર્યની આસપાસ ફરે છે તેને શું કહેવાશે? પરિક્રમણ। એટલે કે એને સૂર્યની આસપાસ આ ફરતા કેટલા દિવસો લાગે છે? એને 365 દિવસ, એટલે કે વાર્ષિક ગતિ કહેવાય। અને આ જે પૃથ્વી પોતાની ધરી પર પણ ફરે છે, જુઓ,
ગોળ ગોળ ફરે છે તો કે તે દૈનિક ગતિ કહેવાય. અને પૃથ્વી પોતાની ધરી પર જે ગોળ ગોળ ફરે છે એને પરિણામે રાત દિવસ થાય છે. જે ભાગ સૂર્યની સામે આવે છે, આ જે ભાગ છે તે દિવસ કહેવાશે અને એના પાછળનો જે ભાગ છે તે શું કહેવાશે? રાત્રિ કહેવાશે. તો કે પૃથ્વી પોતાની ધરી પર ફરે છે એને પરિણામે રાત્રિ અને દિવસ થાય છે. અને સૂર્યની ફરતે ફરે છે બરાબર 365 દિવસ, તેને વાર્ષિક ગતિ કહેવાય. એ રીતે પૃથ્વીની 2 પ્રકારની ગતિ છે, દૈનિક ગતિ અને વાર્ષિક ગતિ. તમે મેળામાં આવા ચકડોળ જોયા હશે અને બેઠા હશો, તેની બેઠક પણ ફરે છે અને આખું ચક્ર પણ ફરે છે. તો અહીં ચકડોળ તમને આપવામાં આવ્યું છે જે આપણે જોઈ ગયા. ત્યાર પછી આપણે જોઈશું પૃથ્વીની ગતિ. તો કે પૃથ્વીની 2 પ્રકારની ગતિ છે. તમને પરીક્ષામાં પૂછાય પૃથ્વીની ગતિ કેટલી છે, કઈ કઈ? તો 2 પ્રકારની ગતિ છે. પરિભ્રમણ એટલે કે તેને ધરીભ્રમણ પણ કહેવાય. પરિભ્રમણ એટલે કે ધરીભ્રમણ, બરાબર. ત્યાર પછી પરિક્રમણ એટલે કે સૂર્યની આસપાસ ફરે તે કક્ષાભ્રમણ, બરાબર. સૂર્યની આસપાસ કક્ષામાં રહીને ભ્રમણ કરે છે. જો મિત્રો, અહીંયા જે ગ્રહો જે સૂર્યની આસપાસ ભ્રમણ કરે છે, બરાબર, તે પોતાની કક્ષામાં રહીને ભ્રમણ કરે છે એટલે કે એને કક્ષા ભ્રમણ કહેવાય. આપણી પૃથ્વી પણ આ સૂર્યની આસપાસ જે ભ્રમણ કરે છે તે કક્ષામાં રહીને ભ્રમણ કરે છે, બરાબર. દરેક ગ્રહો પોતાની કક્ષામાં રહીને સૂર્યની આસપાસ ભ્રમણ કરે છે. તો આ રીતે ધરીભ્રમણ અને કક્ષાભ્રમણ, બરાબર. ધરીભ્રમણ એટલે કે પોતાની ધરી પર ફરે તેને ધરીભ્રમણ કહેવાય એટલે કે પરિભ્રમણ. અને કક્ષાભ્રમણ એટલે શું? પરિક્રમણ એટલે કે પરિક્રમા કરે, બરાબર. કોની પરિક્રમા કરે? સૂર્યની પરિક્રમા કરે. તો કે આટલો જે તફાવત છે તે પરિક્રમણ અને પરિભ્રમણમાં ખ્યાલ આવ્યો ને? તો કે પરિક્રમણ એટલે કે સૂર્યની આસપાસ પરિક્રમણ કરે તે. મિત્રો, અહીં તમને આકૃતિ આપવામાં આવી છે. આપની શાળામાં થાંભલો ખોડી સારણીમાં આપેલ વિગત મુજબ નોંધ કરો. મિત્રો, અહીં તમને આકૃતિ આપવામાં આવી છે, એ પરથી તમે શું તારણ તારવી શકો છો? તો કે અહીં તમને સૂર્ય આપવામાં આવ્યો છે, બરાબર. અહીં તમને સૂર્ય આપવામાં આવ્યો છે, જો અહીં, બરાબર. સૂર્ય કઈ દિશામાંથી સૂર્યોદય થાય છે? તો કે પૂર્વમાંથી થાય છે. તો કે જ્યારે સૂર્યોદય થાય છે ત્યારે સૂર્યનો આપણો પડછાયો કેવો હોય છે? સીધો હોય છે. જેમ જેમ સૂર્ય પોતાની દિશા બદલતો જાય છે, બરાબર, જેમ જેમ ખસતો જાય છે તેમ તેમ પડછાયો પણ આપણો બદલાતો રહે છે, બરાબર. કોઈ ત્રાસો, પછી તેનાથી ત્રાસો, પછી જ્યારે 12 વાગે છે ત્યારે સૂર્ય ક્યાં આવે છે? માથા પર આવે છે, બરાબર. આપણે સીધો આવે છે અને તેને પરિણામે આપણો પડછાયો પણ કેવો પડે છે? સીધો. ત્યાર પછી જેમ જેમ સમય પસાર થતો જાય છે તેમ તેમ સૂર્ય પોતાનું સ્થાન ખસતું રહે છે અને એને પરિણામે આપણે જોઈએ તો કે પડછાયામાં પણ જે આપણો પડછાયો હોય છે તેમાં પણ ફેરફાર થતા રહે છે. અને આપણે જોઈએ તો કે 6 વાગ્યા પછી જ્યારે સૂર્ય આથમી જાય છે, બરાબર, સૂર્યાસ્ત થાય છે પશ્ચિમ તરફ, ત્યારે પડછાયો કેવો થઈ જાય છે? સીધો. તો આ રીતે તમારે પણ પ્રયોગ ઘરે કરવાનો છે. એક તમારે થાંભલી પોતાના આંગણામાં લગાવવાની છે અને સવારથી જ્યારે પણ સૂર્યોદય થાય છે ત્યારથી તમારે પડછાયો નોંધ કરવાનો છે. અથવા તો તમે તમારા જે ટેરેસ છે, અગાસી છે, તેના પર જઈને તમારો પડછાયો પણ તમે નોંધી શકો છો. તમે ઊભા રહો, તમારો પડછાયો કઈ બાજુ પડે છે, બરાબર, સવારમાં. ત્યાર પછી ધીમે ધીમે જેમ જેમ સમય પસાર થાય છે તેમ તેમ સૂર્ય પણ પોતાને ખસતો રહે છે અને તેને પરિણામે આપણા પડછાયામાં કેવું પરિવર્તન આવે છે એ તમારે જોવાનું છે. અહીં તમને આકૃતિ કે સ્તંભ દ્વારા પડછાયાનું માપન એટલે કે સ્તંભ દ્વારા અહીંયા પડછાયાનું માપન તમને આપેલું છે. અહીં તમને સ્તંભ આપ્યો છે, તમે તમારો પડછાયો પણ નોંધી શકો.
તો આ રીતે જેમ જેમ સૂર્યોદય થાય છે અને સૂર્ય પોતાનું સ્થાન બદલતો રહે છે તેમ તેમ આપણો પડછાયો પણ બદલાતો રહે છે. જે તમે અવલોકન કર્યું હશે, બરાબર. જ્યારે તમે સવારે શાળાએ આવો છો ત્યારે સૂર્યોદય થાય છે, બરાબર. ત્યાર પછી તમે બપોરે છૂટીને જાઓ છો ત્યારે બરાબર 12 વાગ્યા હોય છે. સવારે તમારો પડછાયો કંઈ અલગ જ દિશામાં હોય છે અને જ્યારે તમે ઘરે જાઓ છો ત્યારે પણ તમારો પડછાયો અલગ જ હોય છે, એટલે કે સીધો હોય છે જ્યારે તમને ખૂબ જ ગરમી લાગે છે, બરાબર. અને ત્યાર પછી આપણે જોઈએ તો કે સાંજના સમયે પણ તમારો પડછાયો અલગ જ દિશામાં જોવા મળે છે. તો આ રીતે મિત્રો અહીં તમને પ્રવૃત્તિ જ આપવામાં આવી છે, તમારે જાતે કરવાની છે, બરાબર. તમારે નોંધવાનું છે તો કે શાળાએ જ્યારે તમે આવો છો તે સમય તમારે નોંધવાનો છે. શાળાનો સમય તમારે નોંધવાનો છે. તમે ઘરેથી કેટલા વાગે નીકળો છો તે, પછી દિશા, બરાબર. તમારે દિશા લખવાની છે કે કઈ દિશામાં તમે શાળાએ જાઓ છો. તમારા ઘરથી જ નીકળો છો ત્યારે તમે કઈ દિશામાંથી જાઓ છો તે, અને થાંભલાના પડછાયાની લંબાઈ. તો આ રીતે તમારે લંબાઈ નોંધ કરવાની છે. ત્યાર પછી નાની વિશ્રાંતિ સમયે, એટલે કે જ્યારે નાનો બ્રેક પડે છે તે સમય લખવાનો છે અને ત્યારે થાંભલાના પડછાયાની લંબાઈ કેટલી છે, બરાબર. ત્યાર પછી મોટી વિશ્રાંતિ સમય, તો કે મોટી વિશ્રાંતિ સમય અને પડછાયાની લંબાઈ તમારે નોંધવાની છે. જ્યારે શાળાએથી છૂટો છો તે સમય લખવાનો છે અને થાંભલાના પડછાયાની લંબાઈ. હવે અત્યારે તો તમે શાળાએ આવતા નથી તો એના બદલે તમારે ઘરે થાંભલો લગાવવાનો છે, અથવા તો તમે ઊભા રહો અને શાળાએ જ્યારે આવો છો તે સમયે તમે સમય નોંધો અને ત્યારે તમારો પડછાયો કેવો પડે છે અને કેટલો પડે છે તે તમારે નોંધવાનો છે, ફૂટ અને ઇંચમાં, બરાબર. ત્યાર પછી નાની વિશ્રાંતિ સમય, આપણો જે બ્રેક પડે છે તે બ્રેક સમય લખવાનો, બરાબર. તો આપણે નાની વિશ્રાંતિ જ પડે છે, મોટી પડતી નથી. ત્યાર પછી શાળાએથી છૂટો છો તે સમય તમારે લખવાનો છે અને ત્યારે જે પડછાયાની લંબાઈ કેટલી આવે છે તે તમારે લખવાની છે. પૃથ્વીનું પરિભ્રમણ કે ધરીભ્રમણ એટલે શું? પરિભ્રમણ કે ધરીભ્રમણ એટલે શું, જે આપણે જોઈ ગયા, બરાબર, અગાઉ, કે પરિભ્રમણ એટલે શું, બરાબર. પૃથ્વી પોતાની ધરી પર ફરે તેને પરિભ્રમણ કહેવાય, બરાબર. પૃથ્વીને પોતાની ધરી પર ફરતા 1670 કિલોમીટરની ઝડપે એક ચક્ર પૂર્ણ કરે છે. તો કયા રીતે આપણે જોઈએ તો કે પૃથ્વી પોતાની કાલ્પનિક ધરી પર વિષુવવૃત્ત ઉપર કલાકના 1670 કિલોમીટરની ઝડપે ફરીને એક ચક્રને પૂર્ણ કરે છે અને આ ચક્ર પૂર્ણ કરતાં 24 કલાક થાય છે. 24 કલાક એટલે કે એક દિવસ થાય છે, બરાબર. તો કે આ રીતે પૃથ્વી પોતાની ધરી પર ફરે છે કેટલા કિલોમીટરની ઝડપે? 1670 કિલોમીટરની ઝડપે. અને એને પરિણામે આપણે જોઈએ તો કે તે 24 કલાકમાં એક ચક્ર પૂર્ણ કરે છે. તો કે સૂર્ય દિવસે જ કેમ દેખાય છે અને ચંદ્ર રાત્રે જ કેમ ચમકતો દેખાય છે? દિવસ અને રાત સાથી થાય છે, આવા સવાલ આપણને થતા હોય છે. તો કે આપણે જ્યારે સવારે ઉઠીએ છીએ ત્યારે સૂર્યોદય થાય છે, ત્યારે સૂર્યને જોઈને આપણને પ્રશ્ન થાય કે સૂર્ય દિવસે જ કેમ દેખાય, રાત્રે કેમ નથી દેખાતો? અને ચંદ્ર જ્યારે રાત્રે આપણે જોઈએ છીએ ત્યારે ચંદ્ર રાત્રે જ કેમ દેખાય છે, દિવસે કેમ નથી દેખાતો? એવા પ્રશ્ન આપણને થતા હોય છે. અને જે દિવસ અને રાત થાય છે સાથી થાય? તો કે પૃથ્વી પોતાની ધરી પર ફરે છે અને પૃથ્વી પોતાની ધરી પર ફરે છે અને ફરતા ફરતા જ્યારે પણ સૂર્યની સામે આવે છે ત્યારે દિવસ, અને જ્યારે પૃથ્વી ફરીને જ્યારે એની વિરુદ્ધની દિશામાં જાય છે ત્યારે રાત થાય છે. તો કે આ રીતે પૃથ્વી પોતાના ધરી ભ્રમણને પરિણામે એને એક ચક્ર પૂર્ણ કરતાં 24 કલાક લાગે છે અને તેને પરિણામે દિવસ અને રાત થાય છે. અહીં તમે આકૃતિમાં જોઈ શકો છો, બરાબર. અહીં તમને આકૃતિમાં જોઈ શકો છો. અહીં તમને સૂર્ય આપવામાં આવ્યો છે, બરાબર. અહીં તમને આ પૃથ્વી આપવામાં આવી છે, બરાબર. ત્યાર પછી આપણે જોઈએ તો જ્યારે પણ આ જે પૃથ્વી છે તે પોતાની ધરી પર ફરે છે, બરાબર, આ રીતે. અને જ્યારે પણ સૂર્યની સામે આવે છે ત્યારે શું થાય છે?
દિવસ થાય છે અને એનો પાછળનો જે ભાગ છે તે રાત્રિ થાય છે. અને જ્યારે આ ભાગ ફરી પાછો સૂર્યની સામે આવે છે, એને આ જે પૃથ્વી છે તેને પોતાની ધરી પર ફરતા 24 કલાક લાગે છે અને એને પરિણામે દિવસ અને રાત થાય છે. તો કે જ્યારે પણ દિવસ હોય છે ત્યારે તે સૂર્યની સામે આવે છે, એટલે આપણને દિવસે સૂર્યના દર્શન થાય છે, બરાબર. અને જ્યારે એનો પાછળનો ભાગ રાત્રિ હોય છે ત્યાં ચંદ્ર હોય છે અને એને પરિણામે આપણે રાત્રે ચંદ્ર જોઈ શકીએ છીએ. તો આ રીતે આપણે જોઈએ તો કે પૃથ્વી પોતાની ધરી પર ફરતા એને 24 કલાક લાગે છે, એને પરિણામે દિવસ અને રાત્રિ થાય છે. જે ભાગ સૂર્યની સામે હોય છે તે દિવસ અને જે ભાગ સૂર્યને પાછળ હોય છે તે રાત્રિ. તો અહીં આપણને એક પ્રવૃત્તિ આપવામાં આવી છે, તો કે પૃથ્વીનો ગોળો અને ટોર્ચ લો. પૃથ્વીનો ગોળો નહીં હોય તો તમારી પાસે દડો હોય એ પણ તમે લઈ શકો, બરાબર. વર્ગખંડમાં બહારનો પ્રકાશ ન આવે એવી રીતે બારી બારણા અને પડદા બંધ કરવાની વ્યવસ્થા કરો. હવે વર્ગખંડ, બરાબર, અત્યારે તો આપણે સ્કૂલે નથી મળતા, પરંતુ તમારા ઘરે તમારો જે રૂમ હોય છે, બરાબર, એ રૂમમાં લાઇટ બંધ કરી દેવાની, બરાબર. બારી બારણા છે તે બંધ કરી દેવાના, પડદા બંધ કરી દેવાના, એકદમ અંધકાર કરી દેવાનું, બરાબર. ત્યાર પછી પૃથ્વીના ગોળાને ટોર્ચથી પ્રકાશિત કરો. જે તમારી પાસે દડો છે, પૃથ્વીનો ગોળો ના હોય તો જે દડો છે એ દડાને પૃથ્વીનો ગોળો સમજી લો, બરાબર. અને તેને ટોર્ચથી પ્રકાશિત કરવાનું છે. અહીંયા આકૃતિમાં આપ્યું છે એ પ્રમાણે, બરાબર. થોડે દૂર દડો મૂકો અને એને ટોર્ચથી પ્રકાશિત કરો. પ્રકાશિત થયેલા ભાગ પર દિવસ છે, તેની બરાબર પાછળના ભાગે રાત્રિ છે. તો કે જે ટોર્ચવાળો જે ભાગ તમે દડા પર કરો છો, બરાબર, અહીં તમને આપવામાં આવ્યું છે. જો આ જે ટોર્ચવાળો જે ભાગ છે તે દડાના સીધે સીધા થાય છે, બરાબર. તો આ જે દડાનો ભાગ છે એ જ તમને દેખાશે અંધકારમાં. તો જે ભાગ તમને દેખાય છે પ્રકાશિત તે દિવસ છે અને દડાની જે પાછળનો ભાગ છે તે રાત્રિ છે. તો એ રીતે તમે સમજી શકો છો, બરાબર, કે દિવસ અને રાત્રિ કઈ રીતે થાય છે. ત્યાર પછી અહીં તમને આપવામાં આવ્યું છે પ્રવૃત્તિ, તો કે ભારતમાં દિવસ છે તો નીચેના દેશોમાં શું હોઈ શકે તે લખો. અહીં તમને દેશ આપવામાં આવ્યું છે કેનેડા, જાપાન, મેક્સિકો, ઓસ્ટ્રેલિયા, બ્રાઝિલ અને દક્ષિણ આફ્રિકા. તો કે જ્યારે પણ ભારતમાં દિવસ કે રાત હોય, દાખલા તરીકે માની લો કે ભારતમાં દિવસ છે, બરાબર, અહીં લખેલું જ છે. તો કેનેડામાં શું હશે, દિવસ કે રાત? તો એ માટે તમારે નકશો જોવો ખૂબ જ જરૂરી છે, જે આપણે જોઈશું. તમને વિશ્વમાં ભારત, બરાબર, આપવામાં આવ્યું છે અને ભારત, એશિયા, યુરોપ, ત્યાર પછી આફ્રિકા, ઉત્તર અમેરિકા, દક્ષિણ અમેરિકા, ઓસ્ટ્રેલિયા, એન્ટાર્કટિકા, બરાબર, એ બધું તમને આપવામાં આવ્યું છે. એના પરથી તમારે જે પેલી પ્રવૃત્તિ છે તે કરવાની છે. ત્યાર પછી પૃથ્વી સૂર્યની ફરતે કેવી રીતે પ્રદક્ષિણા કરે છે? આપણને પ્રશ્ન થાય કે પૃથ્વી સૂર્યની ફરતે પ્રદક્ષિણા કરે છે, જે આપણે જોઈ ગયા કે સૂર્યના ફરતે પૃથ્વી ફરે છે, જેને આપણે શું કહીએ છીએ, પરિક્રમણ. તેનાથી શું થાય, બરાબર? પરિક્રમણ તો કરે છે પણ તેનાથી શું થાય એવો પ્રશ્ન થાય છે. તો તે વિશે આપણે વિસ્તૃત સમજૂતી મેળવીશું. પહેલાં સૌપ્રથમ તો જે સૂર્યની ફરતે પૃથ્વી પ્રદક્ષિણા કરે છે તે વિશે આપણે સમજૂતી મેળવીશું. તો કે પૃથ્વી પોતાની ધરી પર ફરતા ફરતા સૂર્યની પણ પરિક્રમા કરે છે. સૂર્યની ફરતે એક પ્રદક્ષિણા પૂર્ણ કરતાં લગભગ 365 દિવસ લાગે છે, જે આપણે આકૃતિમાં જોઈ ગયેલા, બરાબર. જે પૃથ્વી સૂર્યની ફરતે ફરે છે, ફરી પાછા જોઈ લઈએ. આ રીતે પૃથ્વી સૂર્યની ફરતે જે પ્રદક્ષિણા કરે છે, પ્રદક્ષિણાને પૂર્ણ કરતાં એને કેટલા દિવસ લાગે છે? એને 365 દિવસ એને લાગે છે, બરાબર, સૂર્યની ફરતે પ્રદક્ષિણા કરતાં. તો આ રીતે જે પૃથ્વી સૂર્યની ફરતે પ્રદક્ષિણા કરે છે તેને શું કહેવાય? પરિક્રમણ, એટલે કે કક્ષા ભ્રમણ. આ રીતે એ પોતાની કક્ષામાં રહીને, બરાબર, અંડાકારમાં ગતિ કરે છે, એટલે કે અર્ધ ગોળાકારમાં ગતિ કરે છે. ગોળાકારમાં નથી ગતિ કરતી, પરંતુ અર્ધ ગોળાકારમાં. ને તમે અહીં જોઈ શકો છો કે પૃથ્વી પોતાની ધરી પર નમેલી છે, બરાબર. અને પૃથ્વી પોતાની ધરી પર નમેલી હોવાથી ઋતુમાં પણ પરિવર્તન થાય છે અને
દિવસ અને રાત પણ આપણે થાય છે, દિવસ લાંબા ટૂંકા જોવા મળે છે. શા માટે? કારણ કે પૃથ્વી પોતાની ધરી પર નમેલી છે એટલા માટે. તેમાં જોઈ શકો અહીં ચંદ્ર આપ્યો છે, બરાબર. ચંદ્ર એ પૃથ્વીની પ્રદક્ષિણા કરે છે અને પૃથ્વી એ કોની પ્રદક્ષિણા કરે છે? તો કે સૂર્યની પ્રદક્ષિણા કરે છે. તો કે પૃથ્વી આવી એક પરિક્રમાના સમયગાળાને એક વર્ષ ગણવામાં આવે છે અને તેનાથી ઋતુઓ થાય છે. તો કે જે ચંદ્ર પૃથ્વીની ફરતે ફરે છે, પ્રદક્ષિણા કરે છે, અને પૃથ્વી સૂર્યની પ્રદક્ષિણા કરે છે, એને પરિણામે ઋતુમાં પણ પરિવર્તન થાય છે, બરાબર. જે રીતે વિમાન જે છે, બરાબર, પક્ષીઓ છે, તે વાતાવરણ તેના પર અસર કરે છે, બરાબર. એ જ રીતે જે પૃથ્વી સૂર્યની પ્રદક્ષિણા કરે છે, તો કે વાતાવરણ આ જે પૃથ્વી પ્રદક્ષિણા કરે છે તો તે વાતાવરણ એનો સાથ છોડતું નથી, એટલે કે ઋતુઓમાં પરિવર્તન થાય છે. ઋતુઓ થવામાં પરિક્રમણ ઉપરાંત પૃથ્વીની ધરીનું નમન પણ ભાગ ભજવે છે. તો કે પૃથ્વીનું ધરીનું નમન એટલે કે પૃથ્વી જે છે તે પોતાની ધરી ઉપર નમેલી છે, બરાબર. અને એથી પૃથ્વી પોતાની ધરી પર 23.5 કક્ષાની સાથે 66.5 ખૂણો બનાવીને ફરે છે. તો આ રીતે જે પૃથ્વી પોતાની ધરી પર પણ ફરે છે અને એને પરિણામે પૃથ્વી નમેલી છે. તો કે 23.5 અને 66.5 ખૂણો બનાવીને ફરે છે અને તેને પરિણામે આપણે જોઈએ તો કે પૃથ્વીના ધરી નમનના કારણે ઋતુઓ થાય છે, એટલે કે ઋતુઓમાં પરિવર્તન થાય છે. જેમ કે શિયાળો, ઉનાળો, ચોમાસું, ત્યાર પછી વસંત, પાનખર, બરાબર, એટલે કે શરદ. તો તે એમ દિવસ અને રાત પણ લાંબા અને ટૂંકા થાય છે. આપણે જાણીએ છીએ, બરાબર, વર્ષમાં 2 દિવસ એવા છે કે જે લાંબા અને ટૂંકા જોવા મળે છે આપણને. તો કે આવી રીતે દિવસ અને રાત પણ થાય છે અને લાંબા અને ટૂંકા પણ આપણને જોવા મળે છે. તો કે દિવસ લાંબા અને ટૂંકા શેને કારણે જોવા મળે છે? કારણ કે પૃથ્વી પોતાની ધરી પર નમેલી છે અને તે 23.5 ખૂણો તેમજ કક્ષાની સાથે 66.5 ખૂણો પણ બનાવે છે અને તેને પરિણામે ઋતુઓમાં પણ પરિવર્તન થાય છે. ત્યાર પછી આપણે જોઈએ કે ભરતી અને ઓટ પણ આવે છે, કારણ કે પૃથ્વી એ પોતાની ધરી પર પણ ફરે છે અને સૂર્યની પ્રદક્ષિણા પણ કરે છે. અહીં મિત્રો પૃથ્વી સૂર્યની સામે જ્યારે અહીં આવે છે, બરાબર, અહીં આવે છે ત્યારે 23.5 ખૂણો બનાવે છે, બરાબર. ત્યાર પછી આપણે જોઈએ તો એ જ જે પૃથ્વી છે તે ફરીને પાછી સૂર્યના સામે આવે છે, બરાબર. ત્યારે અહીં આપણે જોઈએ તો કે 90°, એટલે કે વિષુવવૃત્તના સામે, એટલે કે આ સરખો દિવસ રહે છે સપ્ટેમ્બર. અહીં 20 કે 21 જૂને દિવસ આપણે જોઈએ તો લાંબો હોય છે અને એ જ રીતે ફરી પાછી પૃથ્વી ફરીને જ્યારે આવે છે ત્યારે 66.5 ખૂણો બનાવે છે, એટલે કે દિવસ કેવો હોય છે? લાંબો હોય છે અને એને પરિણામે ઋતુમાં પણ પરિવર્તન થાય છે. આપણે જોઈએ તો કે એને પરિણામે ઉનાળો, ત્યાર પછી શિયાળો અને આપણે જોઈએ તો કે પાનખર અને વસંત, બરાબર, આપણને જોવા મળે છે. તો આ રીતે જે પૃથ્વી પોતાની ધરી પર નમેલી છે અને સૂર્યની ફરતે પ્રદક્ષિણા કરે છે, એને પરિણામે આપણે જોઈએ તો કે દિવસ અને રાત કેવા લાંબા અને ટૂંકા જોવા મળે છે. તો મિત્રો આજનું તમારું હોમવર્ક છે પ્રશ્ન 1. પૃથ્વીની ગતિઓ કેટલી છે? કઈ કઈ? જે આપણે જોઈ ગયા, બરાબર. પૃથ્વીની ગતિઓ 2 છે. કઈ કઈ તે તમારે લખવાની. ત્યાર પછી પૃથ્વી ફરતી ન હોત તો શું થાત? પૃથ્વી ફરતી જ ન હોત તો શું થાત? એક તો પૃથ્વી પોતાની ધરી પર ફરે છે, ધરી પર ફરે એટલે શું થાય છે? દિવસ અને રાત થાય છે અને સૂર્યની ફરતે ફરે છે, એને
ચંદ્ર કોની ફરતે ફરે છે? પૃથ્વીના ફરતે. એને પરિણામે શું આવે છે? દિવસમાં 2 વાર ભરતી આવે છે, બરાબર. તે 2 વાર ભરતી આવતી હોતે નહીં, માત્ર એક જ વાર ભરતી આવતે. તો આ રીતે પૃથ્વી ફરતી ન હોત તો શું થાય તે તમારે લખવાનું છે. ત્યાર પછી પ્રશ્ન 3, તમારો પોતાનો પડછાયો સવારે, બપોરે, સાંજે કઈ દિશામાં અને કેવો હોય છે તે તમારે નોંધવાનું છે. તો સવારે 8 વાગે તમારો પડછાયો કેવો હોય છે, લાંબો કે ટૂંકો, તે લખવાનું છે. તમારે ટેરેસ પર જવાનું છે 8 વાગે, બરાબર. તમારો પડછાયો કેવો પડે છે, લાંબો કે ટૂંકો? જો લાંબો હોય તો લાંબો લખવાનો, અને ટૂંકો હોય તો ટૂંકો. પછી બપોરે 12 વાગે જવાનું, તમારો પડછાયો કેવો પડે છે, બરાબર, લાંબો કે ટૂંકો, તે લખવાનું, બરાબર. ત્યાર પછી સાંજે 5 વાગ્યે જ્યારે સૂર્યાસ્ત થાય છે, બરાબર, ત્યારે તમારો પડછાયો કેવો પડે છે તે લખવાનું. તો આ રીતે તમારે નોંધ કરવાની છે, બરાબર.